बोलो जय जवान, जय जवान, इनकलाब, नारी शक्ति, खेडूत एकता। भाई 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 ए हाँ मारा खेडू हाँ તમે આમ માનશો નહીં પણ અમે આજે સવારે હજી સુરત પહોંચ્યા છીએ। 2-3 દિવસથી ગીતના શૂટિંગમાં હતા અમે જૂનાગઢ। સવારે અમે 2:30 વાગે સુરત પહોંચ્યા અને અહીંયાથી ભાઈનો ફોન આવ્યો, વીરુભાઈનો ફોન આવ્યો। ઘણા બધા લોકો સાથે મેં વાત કરી કે બેન તમારે આવવું જ પડશે, તમે આવી જાઓ। થોડી મેં આનાકાની કરી, એમાં હું ખોટું નહીં બોલું કારણ કે ઘણા દિવસનો ઉજાગરો હતો, પણ અહીંયાથી મારા ખેડૂત મિત્રો, મારા બાપ સમાન ખેડૂતોનો આટલો બધો આગ્રહ હોય અને હું ત્યાંથી અહીંયા ન આવું તો ખેડૂતની દીકરી તરીકે ગર્વ લેવો મને નકામો પડે। અને આપ સૌ બોલાવો એટલે મારે 500 કિલોમીટરથી અહીંયા આવવું પડે ને આવવું જ પડે। એટલે આપ સૌ માટે એક વખત જોરદાર તાળીઓ થઈ જાય। એથી વિશેષ ભાઈએ ખૂબ સુંદર મજાની રજૂઆત કરી। ભાઈ રાજભા અને મેહુલભાઈ માટે એક વખત જોરદાર તાળીઓ થઈ જાય। અને કહેવાય કે મોર પોતાના પીછા વગર અધૂરો લાગે, એમ અમે પણ અમારી ટીમ વગર અધૂરા છીએ। એટલે અમને જે સાજિંદાઓ સંગત આપે છે એ સૌ ભાઈઓને એકવાર 2 હાથ ઊંચા કરીને વધાવી દેજો અને અમારો આવો સુંદર મજાનો અવાજ આપ સુધી પહોંચાડે છે એવા સાઉન્ડને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવી દેજો। અને ખેડૂતની દીકરી શું તો નાના મોઢે કદાચ મોટી વાત થઈ જાય તો માફ કરજો, કારણ કે વેદના જગતના તાતની છે। એટલે એક કલાકાર તરીકે, ખેડૂતની દીકરી તરીકે લોકમંચ પરથી સત્ય બોલવું પણ સત્ય બોલવું એ કલાકારનો ધર્મ હોય છે। બાકી તો આપ સૌ સમજદાર છો, હમણાં ઘણા ટાઈમથી ઘણો ચર્ચાનો વિષય છે, પણ લોકમંચ પરથી સત્ય બોલવું એ કલાકારનો ધર્મ છે। અને જો આપણા દેશનું રક્ષણ કરતા એવા સૈનિકો, ફોજી અને આપણા અન્નદાતા એવા ખેડૂતો દુખી હોય તો આવી સંસ્કૃતિ મને ન ખપે। અને કહેવાય કે કરે કુપાતળ ખેરી ને નિર્માણ પંજ્યા ને। અને એક આપણો જંગલનો રાજા હોય અત્યારે નિલેશભાઈ, એની આપણા વચ્ચે ઘણી કમી છે। મારા પપ્પાના ખાસ મિત્ર છે। સવારથી અમે ન્યૂઝમાં જોયું, રીલ ઘણી બધી આવી હતી, એમની ઘણી કમી મહેસૂસ થાય છે। ઘણા બધોએ પાડવાની કોશિશ કરી। આજે નિલેશભાઈ પર આવ્યું છે, કાલે કાળુ કાકા પર આવી શકે છે, આપણા ભાઈ મેહુલભાઈ છે। હા, એટલે જો તમે એક થઈને રહેશો ને તો તમને કોઈ નહીં હરાવી શકે। લોકોની વાતોમાં આવવાનું બંધ કરો, આમાં ઘણી બધી અફવાઓ ફેલાય છે। એટલે આપ સૌને નમ્ર એટલી જ વિનંતી છે કે ખાલી ખોટી અફવાઓમાં ના પડો। જો તમે એક થઈને રહેશો ને એટલે કોઈના બાપમાં તેવડ નથી કે તમને હરાવી શકે। એટલે વધુ સમય ના લેતા ગરવા ગજાનન ગણપતિને યાદ કરવા છે અને ગણેશને પાટે બેસાડવા છે। પણ કેમ? પ્રથમ પેલા સમરી રે સ્વામી તમને સુઢાડા, મારા દેવતા રિદ્ધિ સિદ્ધિ ના રખે વાળ, મારા દેવતા મેર કરો ને મહારાજ રે મેર કરી। માતા કહીએ પાર્વતી સુઢાડા,
જેદી રામ રોયા, લક્ષ્મણ જ્યારે મૂર્છિત થયા ત્યારે પ્રથમ વખત લંકાના રણમાં તો સબક સકલ બન જોર સબ જયદન કો મારું, પણ હનુમત કહું મેં રામ પ્રભુ ક્યો તો આખી લંકાને મૂળિયા હોતી ઉખેડીને તમારા પગમાં નાખી દઉં, પણ મારા ઈ રામની આંખ મોઢામાં નાખ્યા. હરિએ કંઠમાં જે તાગડા તોડી નાખ્યા જગતમાં, એક જ જન્મ્યો રે કે જેણે રામની માં સમરૂ બજરાંગે. કરેલા કરમ છે ને અહીંયા જ ભોગવવા પડે, કાંઈ હારે નથી આવવાનું. હે લખ્યા હોના જુદા જુદા લેખ, લખ્યા હોના નોખા નોખા લેખ, કે હો કરના બેબે ટુકડા. એ લખ્યા એના નોખા નોખા લેખ, લખ્યા કે હો કરમનો સંગાથી રાણા મારું કોઈ નથી. શક્તિ છે ત્યારે આપણું અસ્તિત્વ છે, અને એમને યાદ કરાય, માની વંદના કરાય, પણ કેમ? ધાત્રકધિના ધાધિ શક્તિ રૂપેણ સંસ્થિતા, યા દેવી સર્વભૂતેષુ નારી રૂપેણ કપર્દિની શૈલ સુતે, માં રમ્ય કપર્દિની શૈલ સુતે, સુરવર વર્ષિણી દુર્ધર દર્શિની ધુર્મતે, જય જય હે મહિષાસુર મર્દિની, રમ્ય કપર્દિની શૈલ સુતે, માં રમ્ય કપર. અને ગામમાં એક મરણ થઈ ગયું છે, મને અહીંયાથી ભાઈએ વાત કરી, એમની આત્માના મોક્ષ મળે, મોક્ષ મળે, આ સૌ આત્માને સ્વર્ગવાસ મળે, એ માટે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરવાની છે. ત્યારે ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ, પૂર્વારુકમિવ બંધના મૃત્યુર્મો ફરમાઈશ હોય એટલે અમારા સુધી પહોંચાડજો, અમને ખબર પડે તમારે શું સાંભળવું છે. બાકી આગળ મરદાનગીની વાતો કરવી છે, સારા સારા ગીતો લેવા છે, ભજનો લેવા છે. 27 ગાડી નડતરૂપ છે, જે કોઈ ખેડૂતોની હોય એ ઝડપથી એ તમે રામને વાલા હનુમાન કે સમરૂ બજરાંગી. મારુતિ નંદન કેસરી નંદન, મારુતિ નંદન કેસરી નંદન બજરાંગી. પવન સુત નામા રામદૂત તુલિત બલધામા, અંજની પુત્ર પવન સુત નામા,
हनुमान के समरो बजरंगी। राम की ये रामायण है पुण्य का नाम की वही जन्म भूमि है परम पूज्य श्री राम की वही मेली मुख माही जल्दी लांद गई अचरज नाही। सब सुख लहे तुम्हारी शरणा तुम रक्षक। नासे रोग हरे सब पीरा जो सुमिरे हनुमत बलबीरा। संकट में चारों जुग प्रताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा। सुमिरे हनुमत बलबीरा। ये तो मैं अंजनी ना जाया हनुमान हो राम आएंगे आएंगे राम आएंगे। वो मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे। ना जाया हनुमान के समरू होय सिद्धि साखी गौरी सा। तुलसीदास सदा हरि चेरा। के करे कुपातळ केहरी ने भुजबळ पंजा घा। करे कुपातळ केहरी ने भुजबळ पंजा गाई देडक माथे दા કદી કરે નહીં હો કાગડા ખુમારી। અને ઈ ખુમારી તો છે ને આપણા લોહીમાં હોય। ખેડૂત ભાઈઓ આટલા આટલા દિવસથી ઉપવાસ છાવણીમાં બેઠેલા છે। એક વખત જોરદાર તાળીઓથી વધાવી દેજો। આપ સૌનો સાથ સહકાર છે ત્યારે જ આવા સુંદર મજાના આયોજન થતા રહે છે। અને છેલ્લી વાર જ્યારે હું આવી ત્યારની મેં રીલ બધી ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરી હતી। આમાં ઘણા બધાથી છે ને જોવાતું ન હોય એટલે સામે આવીને બોલવાની તેવડ ન હોય એવા લોકો કોમેન્ટ મારે। ઘણા આપણા સમાજના છે આપણને સમર્થન કરે છે। ઘણા બધાની કોમેન્ટ આવી કે ભાઈ પટેલ સમાજની દીકરી છે, પેલી દીકરી ખેડૂતોના સમર્થનમાં આવી। ઘણી સારી સારી કોમેન્ટો આવી પણ અમુક એમ કે હું ઈ કે ફાકા ફોજદારી કરો છો। અલા બાયલાઓ તમારામાં તેવડ હોય તો સામે આવીને બોલો ને। અને એ બધાને જવાબ દેવાનો છે। આપ સૌ પાસે સોશિયલ મીડિયા છે, ઘણી બધી ખરાબ ખરાબ કોમેન્ટો આવે છે। આપણે સારા કામ માટે ડાયરા કરીએ છીએ, અત્રે ભીખ માંગવા નથી બેઠા, આપણે આપણા હકનું માંગવા બેઠા છીએ, આપણો ન્યાય માંગવા બેઠા છીએ। એટલે જેટલા જેટલા આવા ખરાબ કોમેન્ટો કરે છે ને એ બધાને સોશિયલ મીડિયા તરફથી આપ સૌને નમ્ર વિનંતી છે કે જેટલા જેટલા ખરાબ કોમેન્ટ કરે છે બધાને જવાબ આપો। ત્યારે જ એમને ખબર પડશે આજે આપણામાં આવીને કોમેન્ટ કરે છે ને આટલી કોમેન્ટોને ન્યા જઈને કરી હોય ને તો એનો કાંક ઉદ્ધાર થાય। પાછી એમાં ફોલોવર્સ જોવો ને તો એ એકાદ બે હોય, ફેક આઈડી વાળા હોય જાજા। એટલે આમાં જેને લાગુ પડે એ લેજો, બાકી ઉડતા તીર લેવા વાળા ઘણા બધા બેઠા છે। પણ અહીંયાથી મર્દાનગીની વાતો કરવી છે, આપ સૌને મોજ આવે એવા બધા ગીતો લેવા છે। પણ શરૂઆત એક મનગમતા ગીતથી કરવી છે। ત્યારે હે તમે બદનામ બહુ કર્યા રે, અમે તોય ફેમસ થયા રે। ઓળખે છે અમને બધા રે, તમે આયવડાયા રે। તમે બદનામ બહુ કર્યા રે, અમે તોય ફેમસ થયા રે।
ઓળખે છે અમને બધા રે તમે આય અવડાયા રે છોડી દેજો શેડાય મારા ગજ નહીં વાગે તમારા છોડી દેજો શેડાય મારા ગજ નહીં વાગે તમારા ખેડૂતોની એકતા વળી જાજો હજુય પાછા રે કરશો ના સિંહના ચાળા રે એ આ મારા સિંહ જેવા ખેડૂતો વળી જાજો હજુય પાછા રે કરશો ના સિંહના ચાળા રે છોડી દેજો શેઠાય મારા ગજ નહીં વાગે તમારા છોડી દેજો શેઠાય મારા ગજ નહીં વાગે તમારા એ આવો અને કોઈએ કહ્યું છે કે જેથી આપણને પાડવા માટે લોકોને કોશિશ નહીં પણ કાવતરા કરવા પડે તેથી સમજી લેવું કે આપણા નેજા આકાશમાં ફરકે છે અને પાછળ ઘણા બધા કાવતરા કરે છે આપને બધાને ખબર જ છે પણ જો આપણે એક થઈને રહેશું તો અહીંયા કોઈનો ડાળિયો પણ નહીં આવે અને એવા લોકો માટે ગાવું છે ત્યારે એ મને પાડવાના પ્લાનિંગ કર્યા છે જે મને માતાજી રાજી રાખે મને એ મને પાડવાના પ્લાનિંગ કર્યા છે જે મને પાડવાના પ્લાનિંગ કર્યા છે એ મને મારો ઠાકર રાજી મને હે માતાજી સુખી રાખે મને માં ભગવતીને યાદ કરવી છે જો નાભીનો નાદ નીકળે એટલે કે હાલ્યો માતાજી વરુડીના નેહડે અરે તે અરે રે ઈ નવ ગણના ઓવરણા લેતી આયો ઓવરણા લેતી આ એ તે દી વરુડી રે બાનીને માં ભારતી તીરે ખોડાલ માં છે ખમકારી એ માતાજી ખોડિયાર તું છો એ હારે હારે તે દી ચકલી રે બનીને ખોડા તે દી ચકલી રે બનીને આઈ આવતી તીરે વીર નવગણના ઘોડલા ભારતી તીરે ખોડાલ માં તું ખમકારી હે માતાજી ખોડિયાર તું છો ખમકારી જય ખોડિયાર माड़ी मारा काम एक दीवानी दिवेटे खोडल करती मारा काम मारा रुदिया मारा कुयल जपू तारा ना ए मारा रुदिया मारा कुयल जपू तारा जय खोडियार जय खोडियार जय खोडियार
દેવી દેવતાઓને યાદ કરાય છે, ઘણા બધાના ગીત ગવાય છે, પણ સૌથી વધારે દેશ વિદેશ દુનિયામાં ગવાણો હોય તો ઈ દ્વારિકે બેઠો કૃષ્ણ કાનુડો, અને એને યાદ કરાય પણ કઈ રીતે? એ યમુનાના પાણી ગયા તારે કાનાને એ મને લાગી માયા રે સુધ બુધ ખોયા, કાનુડે પીણા રે પીતાંબર પહેર્યા અમારા મનડાને હર્યા, કાનુડે પીણા રે પીતાંબર પહેર્યા અમારા મનડાને હર્યા, એ અમારા કાળજુ તોર્યા રે કાનાને પાણી ગયા તારે કાનાને જોયા. બોળી સંખ્યામાં આપ સૌની ઉપસ્થિતિ છે અને આપ સૌને નમ્ર વિનંતી છે કે છેલ્લે સુધી આખા કાર્યક્રમમાં બેસજો, કારણ કે તમારી એકતા છે ત્યારે જ આવા કાર્યક્રમો થાય છે. અને અહીંયાથી આગેવાનોની ખૂબ સુંદર મજાની ફરમાઈશ છે, સોમનાથ મહાદેવને યાદ કરવા છે, પછી યાદ કરીશું તો આમાંથી ઘણું બધું પબ્લિક વિખાઈ જશે. એટલે ગઈ વખતે આવી ત્યારે આરતી કરાવી હતી એટલે આપ સૌને ઘણી મજા આવી હતી, અને આજે ફરી વખત અત્રે આરતી કરાવવાનો લાવો મળે છે ત્યારે ધાગે નદી નક ધીન ધાગે નદી નક ધીન ધાગે નદી નક ધીન ધાગે નદી નક ધીન તા ધીન દે નક ધીન ધાગે નદી નક ધીન. એ હા જેત પર હા નાથ મહાદેવ બોલિયા કરું તમારી સેવ જટામાં વસે માત ગંગે પતિત ને પાવન કરતી પાર્વતી ના પતિ બોળલે રમનો ધુન શિવ શિવ હર 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 મહાદેવ બોલિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ બોલિયા સોમનાથ મહાદેવ. અડચણ રૂપ થાય છે આજુબાજુમાં, બે હાથ જોડીને વિનંતી છે બેસી જાઓ, એમાં જાળવવી જોઈએ, એટલે જ્યાં બેઠા છો અહીંયા બેસી જાઓ. અસ્તુ ભારત માતા કી જય.